પારડી રેલવે કટિંગ યાર્ડમાં વેસ્ટેજ રબર ગાડીના કચરાનામાં ભીષણ આગ લાગતા દોડધામ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પારડી વાપીની ફાયર ટીમો દોડતી થઈ. પારડી રેલવે સ્ટેશન પાસે આવેલ કટિંગ યાર્ડમાં વેસ્ટેજ કચરાના ઢગમાં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પારડી રેલવે યાર્ડ ખાતે આજ રોજ ગુરુવારના બપોરે 1 વાગ્યાના સુમારે ખુલ્લી જગ્યામાં રબર ગાડીનો વેસ્ટેજ કચરામાં આગ ભભૂકી ઉઠી હતી, જેની જાણ પારડી ફાયર ફાઇટરને કરતા સ્થળ પર દોડી આવ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાપી ફાયર ફાઇટરની ટીમ પણ આવી પહોંચી હતી અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. અમારા પર કોલ આવેલો કે રેલવે યાર્ડમાં આગ લાગી છે. તો અમે તરત ગાડી લઈને અહીંયા પહોંચ્યા. તો અહીંયા આવીને જેવું વેસ્ટેજ કચરો હતો, અમે આગને કાબૂ કરવાની ટ્રાય કરી છે અને વાપીથી પણ ફાયર બ્રિગેડ આવી ગઈ છે. લાગવાનું કારણ તો ખબર નથી, પણ વેસ્ટેજ કચરો જ છે બધો. હાલ તો કંટ્રોલમાં છે, અત્યારે નથી, નુકસાન કોઈ નથી પડેલો. વેસ્ટેજ બધો રબરનો કચરો, ગાદી છે, એ બધો વેસ્ટેજ કચરો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.